તો આજે શું શીખો છો? આજે ડુંગળીમાંથી ફ્લાવર્સ બનાવશું અને લાલ મરચાના નાના નાના ફ્લાવર્સ બનાવશું. ઓકે. અત્યારના સીઝન એટલી ઓડ છે કે આપણને ડુંગળી બહુ સરસ જ મળતી હોય છે, પણ બીજા બધા શાક ઓછા મળે, તો ડુંગળીમાંથી ફૂલ બતાવશું. એટલે આ સીઝનમાં જે શાક સારું મળે છે એનો ઉપયોગ કરીને વધુ સારું એને બનાવીએ છીએ કાર્વિંગ કરીને. હા, આ પર્ટિક્યુલરલી ફૂલ બહુ જ ઈઝી છે બનાવવાનું, પણ જયારે ફૂલ બની જાય ત્યારે તમને જે રિયલ ક્રિસ્ટાનિયમ કરીને જે ફ્લાવર્સ હોય છે એના જેવો જ દેખાવેનો આવે છે. અચ્છા, એટલે ઘણી બધી પ્રકારના ફૂલ આજ સુધી શીખ્યા છીએ, એમાં પર્ટિક્યુલર આજે જે ફૂલ બનાવીએ છીએ ક્રિસ્ટાનિયમ જેવું બને છે. હા. ઓકે, તો શરૂ કરીએ. એક સફેદ ડુંગળી છે, એમાંથી પણ આવી રીતના ફૂલ બનાવાય અને સહેજ લવંડર શેપની હોય તો એની મળે તમને સહેજ વેરિએશન ફૂલમાં મળી જાય. બરાબર છે. ખાસ કરીને તમે દર વખતે કહો છો કે જ્યારે કાર્વિંગ કરવાનું હોય ત્યારે જે શાક લેવામાં આવે એનો શેપ બહુ જ ઇમ્પોર્ટન્ટ હોય છે. ચોક્કસ, આપણે ફૂલ કરવું છે તો એકદમ રાઉન્ડ ડુંગળી આપણે લેવાની હોય. છોલીએ ત્યારે વ્યવસ્થિત છોલવાની કે તમારે ક્યાંયથી કઈ કટ ન રહી જાય એમ. ઓકે. અને નીચેથી કદી કાપી નહીં લેવાનું, એટલે જેથી બધા જ જે બી ફૂલની પાંદડીઓ બને એ ઇન્ટેક્ટ રહે. ઓકે. રાઉન્ડ ડુંગળી પસંદ કરી ઓલમોસ્ટ 1 સેન્ટીમીટર જેટલો ભાગ બાકી રાખી છેક અંદર 5 કે 7 પડ જેટલા બી હોય એટલા કટ થાય એમ ચપ્પુ કરી અને બધા પડ કટ કરતા કરતા ચપ્પાને સેન્ટરમાં લઈ આવવાનું. ઓકે. અને પછી જ ઉપાડવાનું. એટલે એટ એ સ્ટ્રેચ જેટલું કપાય એટલું ફૂલની બ્યુટી વધારે સરસ લાગે. બરાબર. ગોળ નીચે બેઝ મોટો છે અને આગળના ભાગમાં અહીંયા સાંકડું છે, એટલે પોળો નીચેથી પાતળો આમ ભાગ રાખવાનો અને પછી તમારે કટ કરવાનો. અચ્છા. ઓલમોસ્ટ દરેક પાનની થિકનેસ એક સરખી રહે તો નેચરલી ફૂલ વધારે જ સરસ લાગશે. એટલે આમ પાતળી પાંદડી થશે. બસ પછી સેમ મેથડ છે. અને ખાસ કરીને કટ મારતી વખતે જે ચપ્પુ છે એ ડુંગળીથી એકદમ 90 ડિગ્રીએ એકદમ જ સીધું રાખે છે. અંદર જ ઘણી બધું બ્લેડ અંદર જ છે, કારણ કે ઓછામાં ઓછા 5 થી 7 લેયર તો કપાવા જ છે. ઓકે. બધા લેયર કપાઈ જાય આમ પછી જ ચપ્પુ તમારે ઉપર લેવાનું. ઓકે. આપણે એકવાર ડુંગળીમાંથી લોટસ જેવું ફૂલ શીખ્યા છે. હા. પણ એમાં શું હતું કે તમારે લોટસની પાનનો શેપ આપીને વચ્ચેનો ભાગ ડિસ્કાર્ડ કરવાનો હતો. આમાં કઈ જ ડિસ્કાર્ડ નથી કરવાનું, બધું ઇન્ટેક્ટ જ રાખશે. ફૂલ થઈ જાય પછી જો તમે એને થોડી વાર ઠંડા પાણીમાં રાખો તો વધારે જલ્દી ખુલી જાય. તમે પહેલા પણ બતાવ્યું છે કે ઠંડા પાણીથી એકદમ મિરેકલ થતું હોય, એટલી સરસ રીતે શેપ બદલાઈ જતો હોય છે શાકભાજીનો. એકવાર થઈ જાય પછી ધીમે ધીમે પહેલા આમ લૂઝ કરવાની, કારણ કે એક સાથે કરો તો કદાચ ઘણી વાર પેટલ્સ તૂટી જાય. બરાબર. બને ત્યાં સુધી આપણે ડુંગળી બહારથી લઈએ ત્યારે અત્યારે ગોળ જ લીધી છે આપણે, પણ ઘણી વાર જેમ આજે એવું લાગે તમને કે વચ્ચે સેજ ડબલ ડુંગળી હોય, એ ડુંગળી થાય તો જે ડબલ ના હોય અને કરો તો ફૂલમાં ઘણો ફેર પડી જાય. બરાબર. પણ હમણાં જે નવી ડુંગળી આવતી હોય તો અંદરથી ઘણી વાર ડબલ જ આપણને મળે. બરાબર છે. આપણે આને થોડી વાર પાણીમાં રાખી દઈએ એટલે આ જે ડબલ છે એ બી સિંગલ લેયર થઈ અને ફૂલી જાય. ઓકે. સેમ આમાંથી ફરી એ જ મેથડથી બતાવો. જેટલી પાતળી પાતળી પાંદડીઓ કરીશું એટલું વધારે સારું લાગશે. બહુ જ ઇઝીલી બની રહ્યું છે. જો થોડા ફર્મલી કટ્સ મારવામાં આવે તો એકદમ ઇઝીલી ફ્લાવર બની જાય છે. જો આ સિંગલ જ છે, અંદરથી ડબલ નથી, એટલે આપણને વધારે પેટલ્સ ખુલી ગયું. આને બી થોડીક વાર આપણે આને બદલી અને પાણીમાં રાખી દે. એક લાલ મરચામાંથી જે આપણે ઘણી પહેલા વી કટના જે ફ્લાવર્સ કરતા હતા
એ આપણે લીલા મરચામાંથી તો જોયા જ છે, આની સાથે આપણે પ્લેટમાં કોમ્બિનેશનમાં મૂકવા માટે લાલ કલર બહુ સરસ લાગતા હોય છે. ઓકે, અને એના ફૂલ એકદમ ડેલિકેટ અને ક્યુટ લાગે છે. રાઈટ. તો લાલ મરચું થોડું કડક અને એવું પસંદ કરી, લાંબો એક ત્રાંસો કટ, એટલે વી શેપનું જે આપણે કરેલું હા, સેમ એજ આમ. જ્યારે બેઝિક કટ્સ જુદી જુદી ટાઈપના શીખ્યા હા. ત્યારે જ એકદમ શરૂઆતમાં હા. વી કટ આપણે હા, શીખવાડેલું એટલે આ છે. લાંબો વી કર્યો છે મેં. અચ્છા, મરચું લઈએ છીએ એટલે એરિયા બહુ જ નાનો મળે છે. હા, એટલે પાતળી પેટલ્સ છે ને, અને ફૂલ ડેલિકેટ થાય તમારું. એટલે તમારે મોટું ફૂલ મૂકો એની સાથે 5-7 નાના ફૂલ મૂકો તો વધારે સરસ લાગે. ઓકે, આવી રીતે હવે તમે આને એમને એમ પાણીમાં રાખો અને મરચા અંદર રાખો તો પણ બહુ સરસ જ દેખાવ આપશે. સરસ મજાનો દાડમની કળીઓ જેવી હોય ને હા, એવો લુક બસ. આવે છે. આને પણ તમારે થોડીક વાર પાણીમાં કરશો એટલે બહુ જ સરસ પાંદડી દરેકે દરેક ખીલી જશે. ઓકે, બંને તરફના જે મરચાના હિસ્સા બન્યા છે બંનેનો હા, ઉપયોગ કરીએ એકમાંથી છીએ. તમને 2 ફૂલ મળે. ઓકે, જો આવી રીતના ફૂલ અને સ્લાઇસ આપણે પ્લેટમાં એરેન્જ કરીએ. ઓકે, ગાજર અને કાકડી એની સ્લાઇસ લીધી છે. અચ્છા, ઓલરેડી પ્રિપેર કરીને હા, રાખી છે. અને એને આપણે સાદી રીતે જ રાઉન્ડ જેમ રૂટીન આપણે ઘરમાં સલાડ વાપરતા હોઈએ એમ એરેન્જ કરવાની. પછી કાકડીના માટે કાકડી એકદમ પાતળી સ્લાઇસ કરીને રાખી છે ને છાલ એની નથી કાઢતા આપણે, એટલે એની ગ્રીન બોર્ડર હા. વધારે એટ્રેક્ટિવ લાગશે. અચ્છા, એને પણ આ જ શેપમાં ગોઠવીએ છીએ. જ્યારે આપણે સ્લાઇસ કરીએ ત્યારે તરત ને તરત જે સ્લાઇસ જેમ કરી હોય ને હમ, એમ જ લઈને ગોઠવી દઈએ તો બહુ જલ્દી રાઈટ. ગોઠવાઈ જાય. તમારે એકબીજાને ઓવરલેપ કરવું ના પડે. ડુંગળીમાંથી જે ફૂલ કર્યું છે એ લઈએ. સેજે જ વાર પાણીમાં મૂકવાથી પણ એની મેળે એકદમ આમ ખીલી ગયું. દરેકે દરેક પાંદડીઓ છૂટી પડી ગઈ છે પાણીના હા, કારણે. સેજ ફૂલને ઉપર મૂકવું છે આપણે. હમ, તો આવી 5-6 સ્લાઇસ લઈ આમ મૂકી અચ્છા, અને એક ઉપર મૂકશું એટલે એની દરેક પાંદડી આમ ડ્રૂપ. ઓકે. એક થોડી હાઈટ આપી ને પ્લેટફોર્મ પર એને રેસ્ટ કર્યું છે. અને આજે આપણે લાલ મરચાના ફૂલ બનાવ્યા છે. ઓકે, રેડ કલર ના કારણે એકદમ આખી જે પ્લેટ Attractive, સજાવી છે એટ્રેક્ટિવ થઈ ગઈ. અને એટલા નાના ને એવા છે કે તમારે ખાવામાં બી બહુ જ સારું પડે એમ. તો આપણે એરેન્જ કરી નાખ્યું છે બધું, તો સર્વિંગ માટે મૂકીએ. તૈયાર છે ડુંગળીના ક્રિસ્ટેનિયમ ફ્લાવર્સ વાળી ડેકોરેટિવ પ્લેટ.